वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજથી આપણે નવા વિષયનો પ્રારંભ કરીએ છીએ અને એ નવો વિષય છે 16 સંસ્કાર। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પોતાના આશ્રિતોને આજ્ઞા આપતા પોતે કહે છે, સંસ્કારાશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વ ગુહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ। અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાન આદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જીતે પોતાના ગુહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા। અહીં ભગવાન સ્વામિનારાયણે દ્વિજ શબ્દનો પ્રયોગ કરેલો છે। દ્વિજ એટલે શું? કે માતાના ગર્ભ થકી જે મનુષ્યનો જન્મ થાય છે એ એનો પ્રથમ જન્મ છે અને ત્યારબાદ યજ્ઞોપવિત ઇત્યાદિ સંસ્કારોથી એ મનુષ્યને સંપન્ન કરવામાં આવે છે ત્યારે એ મનુષ્યનો દ્વિતીય જન્મ થાય છે, એને દ્વિજ કહેવામાં આવે છે। બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ જણ જે છે તેને યજ્ઞોપવિત ધારણ કરવાનો અધિકાર શાસ્ત્રકારોએ આપેલો છે। શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર મનુસ્મૃતિમાં ઇત્યાદિકમાં આ વાત જે છે એ લખાયેલી છે। ચતુર્થ વર્ણ જે શુદ્ર વર્ણ છે તેને યજ્ઞોપવિતનો અધિકાર નથી। શાસ્ત્રોકારોએ નક્કી કરેલું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે છે એના સંસ્કારો જે છે એ મંત્ર સહિત કરવા, જ્યારે શુદ્રના સંસ્કાર જે છે એ મંત્ર રહિત કરવા। અને વિવાહની અંદર એ શુદ્રનો જે વિવાહ જે છે એ વૈદિક મંત્રોથી નહીં પરંતુ પૌરાણિક મંત્રોથી કરવો એવી આજ્ઞા આપેલી છે। અને શાસ્ત્રકારોએ જાતિના ભેદથી સ્ત્રીઓના પણ શોધ સંસ્કાર કરવાની આજ્ઞા આપી છે, પરંતુ ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સ્ત્રીઓનો વિવાહ સંસ્કાર જે છે એ જ મંત્રથી કરવો, બાકીના બધા જ સંસ્કારો જે છે મંત્ર રહિત કરવા એવી આજ્ઞા આપવામાં આવેલી છે। તો દ્વિજ એને જ કહેવાય કે જેનો યજ્ઞોપવિત સંસ્કાર થયો છે, બીજાને દ્વિજ ન કહી શકાય। અને એ દ્વિજ જે છે એણે પોતાના ગર્ભધાન આદિક સંસ્કાર જે છે એને શેના દ્વારા કરવા? તો ગુહ્ય સૂત્ર અનુસાર, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે। ગુહ્ય સૂત્ર એટલે શું? તો ગુહ્ય સૂત્ર એને કહેવામાં આવે, આ ગુહ્ય સૂત્ર છે તેને ધર્મસૂત્ર પણ કહેવામાં આવે છે। કે મનુષ્ય જે છે એ મનુષ્યની જે વંશાવલી જે છે એ વંશાવલી ઠેઠ ઋષિઓ લગીન પહોંચે છે। એટલે આપણે બધા ઋષિઓની સંતાન છીએ। પ્રારંભની અંદર કેવલ એક બ્રાહ્મણ વર્ણ જ હતો, પરંતુ પછાડથી જે બ્રાહ્મણે ક્ષત્રિય વૃત્તિ, વૈશ્ય વૃત્તિ અને શુદ્ર વૃત્તિ અપનાવી તે લોકો તે વર્ણના થઈ ગયા, એવું શાંતિ પર્વની અંદર મહાભારતમાં ગંગાપુત્ર ભીષ્મએ કહ્યું છે। આ વાત અનાદિકાળની છે। અને તે વખતે જે બ્રાહ્મણ વર્ણવાળા જે ઋષિઓ હતા તે લોકોએ પોતાની શાખાની અંદર ગર્ભધાનથી લઈને વિવાહ પર્યંતના જે 16 સંસ્કારો આવે છે એ સંસ્કારોની જે પદ્ધતિ નક્કી કરેલી હતી ને એ પદ્ધતિ જેની અંદર જોવા મળે છે એને ધર્મસૂત્ર અથવા તો ગુહ્ય સૂત્ર કહેવામાં આવે છે। ભારત વર્ષની અંદર જ્યારે વેદ પરિપૂર્ણ રૂપે હતો ત્યારે વેદની 1137 શાખા હતી, તે 1137 ધર્મસૂત્રો આપણી પાસે ઉપસ્થિત હતા। પરંતુ યવન આક્રાંતાઓએ અને બૌદ્ધોના અતિશય આક્ષેપોને લઈને આપણા એ બધા જ ધર્મસૂત્રો જે છે એમાંથી મોટે ભાગના ધર્મસૂત્રો અત્યારે લુપ્તપ્રાય થઈ ગયા છે। અમુક જ ધર્મસૂત્ર બૌદ્ધાયન
ધર્મસૂત્ર, આપસ્તમ ધર્મસૂત્ર ઇત્યાદિ ધર્મસૂત્ર અત્યારે જોવા મળે, ગોબિલ ધર્મસૂત્ર પણ જોવા મળે છે. તો એ ધર્મસૂત્ર પ્રમાણે આપણે ગર્ભધાન આદિક જે સંસ્કારો જે છે એ જેમાંથી જોવા મળે એને આપણે ગુહ્ય સૂત્ર કહીએ છીએ. તો દ્વિજ જે છે તેણે પોતાના આ ગર્ભધાન આદિક સંસ્કાર જે છે એણે પોતાના ગુહ્ય સૂત્ર પ્રમાણે જ કરવા એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. હવે કોઈ પણ વ્યક્તિને જિજ્ઞાસા થાય કે આ સંસ્કાર જે છે એ સંસ્કારનો શું અર્થ થાય, સંસ્કાર શા માટે કરવામાં આવે? તો સંસ્કાર શબ્દની વ્યુત્પત્તિ કરતા વ્યાકરણાચાર્યો જે છે એ પોતે કહી રહ્યા છે કે સંસ્કરણ જે છે તેનું નામ જ સંસ્કાર છે. સમ ઉપસર્ગને કુંય ધાતુને ગય પ્રત્યય અને પાણીની અષ્ટાધ્યાય 6.1.137 નું સૂત્ર જે છે સમપરિભ્યામ કરો તો ભૂષણે, આ સૂત્રથી ભૂષણ અર્થમાં શૂટ કરવાથી સંસ્કાર શબ્દ જે છે એ નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે સંસ્કાર શબ્દ જે છે એ નિષ્પન્ન થાય છે. અને સંસ્કાર શબ્દનો અર્થ શું થાય છે? તો મહર્ષિ જૈમિની જેઓએ પૂર્વ મીમાંસાની રચના કરેલી છે એ પૂર્વ મીમાંસાની અંદર 3.1.3 નું જે સૂત્ર છે દ્રવ્ય ગુણ સંસ્કારેષુ બાદરીહી, આ સૂત્રના ભાષ્યની અંદર સબર સ્વામીએ આ સંસ્કાર શબ્દનો અર્થ જે છે એ સ્પષ્ટ રૂપે ત્યાં પ્રતિપાદન કરેલું છે. સબર સ્વામી ભાષ્યની અંદર પોતે કહી રહ્યા છે કે સંસ્કારો નામ સ ભવતી યસ્મિન જાતે પદાર્થો ભવતી યોગ્ય કસ્યચિદ અર્થસ્ય, અર્થાત કે સંસ્કાર એ છે કે જેમાં ઉત્પન્ન થઈ પદાર્થ કોઈ પ્રયોજનને માટે યોગ્ય થાય તેને સંસ્કાર કહેવામાં આવે છે. સીધો સરળ અર્થ કરીએ તો સંસ્કાર એટલે શું? તો યોગ્યતાથી યુક્ત થવું એને સંસ્કાર કહેવામાં આવે છે. આ સીધો અને સરળ અર્થ થાય છે. અર્થાત કે યોગ્ય બનવું એને સંસ્કાર કહેવામાં આવે છે. જન્મના જાય તે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે. મનુષ્ય જન્મથી તો બધા શુદ્ર જ છે, પરંતુ જ્યારે એને સંસ્કારથી અલંકૃત કરવામાં આવે ત્યારે એ યોગ્ય બને છે. આવા સંસ્કારના પણ ભક્તો 3 ભેદ છે. પહેલો ભેદ મલાપનયન, બીજો અતિશય આધાન અને તૃતીય છે હિનાંગની પૂર્તિ. મલાપનયન કોને કહેવામાં આવે તો એને આપણે દ્રષ્ટાંતથી સમજીએ કે સુવર્ણ હોય એ સુવર્ણ જ્યારે ખાણમાંથી બહાર નીકળે ત્યારે તમે જોજો એના પર માટી ને બધું જે છે એ જામેલું હોય છે. પછી જ્યારે એ સુવર્ણને વ્યવસ્થિત રીતે સંસ્કૃત કરવામાં આવે, એને અગ્નિની અંદર તપાવવામાં આવે ત્યારે એની અંદર ચમક આવે છે. તો આને કહેવામાં આવે મલાપનયન. અતિશય આધાન કોને કહેવામાં આવે તો જ્યારે એ સુવર્ણ જે છે એ સુવર્ણ મનુષ્યની પાસે લાવવામાં આવે તો મનુષ્ય સુવર્ણ જે પોતાના શરીરની ઉપર ધારણ નથી કરી શકતો, કારણ કે એ તો એક ઈંટના રૂપમાં હોય છે. પરંતુ જ્યારે એના ઘરેણા બનાવવામાં આવે અને ઘરેણા બનાવીને જ્યારે મનુષ્ય પોતાના શરીરની ઉપર ધારણ કરે ત્યારે એ સુશોભિત થાય છે. તો ઘરેણાની જગ્યાએ અતિશય આધાન સમજવું. અને ત્યારબાદ આવે છે હિનાંગ પૂર્તિ. હિનાંગ પૂર્તિ એટલે શું? કે એ જે ઘરેણા જે છે એ ઘરેણાની અંદર મોતી છે, માણેક છે, હીરા છે, પન્ના છે, એ જડીને એને અતિશય સુંદર બનાવવામાં આવે તો એને કહેવામાં આવે છે હિનાંગ પૂર્તિ. આ પ્રમાણે સંસ્કારના 3 ભેદો જોવામાં આવે છે. એ જ પ્રમાણે મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તમે જોજો માતાના ગર્ભમાંથી એ જ્યારે બહાર નીકળે છે ત્યારે એના શરીરની ઉપર અતિશય મળ હોય છે. એ મળને
ચિકિત્સક જે છે એ વ્યવસ્થિત રીતે સાફ સૂફી કરીને માતાને સુપૃત કરે છે તો એને કહેવામાં આવે છે મલાપનયન. ત્યારબાદ માતા જે છે એને વસ્ત્ર આદિથી અલંકૃત કરે છે તો એને કહેવામાં આવે છે અતિશય આધાન. અને હિનાંગ પૂર્તિ એટલે શું કે એ જે મનુષ્ય પ્રગટ થયો એની અંદર વિદ્યાદિક જે છે એનો સંચાર કરવો, એને વિદ્યાદિકથી અલંકૃત કરવો તો એને કહેવામાં આવે છે હિનાંગ પૂર્તિ. આ પ્રમાણે મનુષ્ય જ્યારે જન્મે અને ત્યારથી લઈને એના જે સંસ્કાર કરવામાં આવે છે અને એ સંસ્કારથી એને યોગ્ય બનાવવામાં આવે છે ત્યારે યોગ્ય બનેલો મનુષ્ય જે છે એ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે પણ મનુષ્યએ યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. આ લોકની અંદર સુખી થવા માટે અને પરલોકની અંદર સુખી થવા માટે પણ મનુષ્યએ યોગ્યતા પ્રાપ્ત કરવાની છે અને યોગ્યતા પ્રાપ્ત કરવી એ જ સંસ્કાર છે. એની અંદર જે આ ત્રણ વસ્તુઓ જે છે એમાં સર્વપ્રથમ જે મલાપનયન એના મળો જે છે એ સમાપ્ત કરવા અને એને શુદ્ધ કરવો, ત્યારબાદ એને વ્યવસ્થિત રીતે વસ્ત્ર આદિકથી અલંકૃત કરવો એને કહેવામાં આવે છે અતિશય આધાન. અને પછી એની અંદર વિદ્યા આદિક જે છે એનો સંચાર કરવો તેને કહેવામાં આવે છે હિનાંગની પૂર્તિ. આ પ્રમાણે જ્યારે મનુષ્ય પરિપૂર્ણ રૂપે તૈયાર થાય ત્યારે એ બ્રહ્મ એટલે કે ભગવાનની પ્રાપ્તિને યોગ્ય બને છે ભક્તો. આ પ્રમાણે સંસ્કાર જે છે એ સંસ્કારથી યુક્ત થયેલો મનુષ્ય જે છે એ ભગવત પ્રાપ્તિને યોગ્ય બની જાય છે. એ વ્યક્તિ એ આ લોકની અંદર રહીને સમાજનો પણ ઉદ્ધાર કરે છે અને પોતાનું પણ કલ્યાણ કરે છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓ જુઓ તમે, એ બધા સંસ્કાર સંપન્ન હતા તો એ લોકો મનુષ્યોને યોગ્ય દિશા જે છે એ બતાવી શકેલા હતા. જ્યારે અત્યારનો મનુષ્ય કેવો થઈ ગયો, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતો થકો એ સંસ્કારથી વિમુખ થઈ ગયો છે. એ બધી આ ઋષિ પરંપરા જે છે એને ડક્યાનુસી વિચાર કહે છે કે આ તો બધી ડક્યાનુસી વિચાર છે અને એને લઈને એ પશ્ચિમની સંસ્કૃતિ તરફ દળતો જોવા મળે છે. પશ્ચિમની સંસ્કૃતિની અંદર સંસ્કારના નામ પર મીંડું છે ભક્તો, કઈ જ નથી ત્યાં. જ્યારે ભારતની સંસ્કૃતિની અંદર જુઓ, દરેક સંપ્રદાયની અંદર તમે જુઓ, દરેક સંપ્રદાયને પ્રવર્તન કરનારા જે મહાપુરુષો છે તેણે પોતાના સંપ્રદાયની અંદર સંસ્કારને ફરજિયાત રાખેલા છે. ભગવાન સ્વામિનારાયણે પણ અહીં શિક્ષાપત્રીના 91માં શ્લોકની અંદર સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ આ શ્લોક દ્વારા પોતાના સંપ્રદાયના આશ્રિતોને પણ આજ્ઞા કરી છે કે તમારે સંસ્કારથી સંપન્ન થવું એમ આજ્ઞા કરેલી છે. ભક્તો વેદો પણ આજ્ઞા કરે છે અને ધર્મશાસ્ત્રકારો પણ આજ્ઞા કરે છે કે મનુષ્યોએ સંસ્કારથી સંપન્ન થવાનું છે. નારદ પરિવ્રાજકો ઉપનિષદની અંદર પ્રથમ અધ્યાયના પ્રથમ ઋચાની અંદર જ સ્પષ્ટ રૂપે વેદ ભગવાન કહે છે ચતુશ્ચત્વારિંશત સંસ્કાર સંપન્ન, અર્થાત કે મનુષ્યએ 44 સંસ્કારોથી સંપન્ન થવું. ચતુશ્ચત્વારિંશત સંસ્કાર સંપન્ન, આ પ્રમાણે નારદ પરિવ્રાજકો ઉપનિષદની અંદર કહ્યું છે. ધર્મશાસ્ત્રની અંદર ધર્મશાસ્ત્રના જે રચયિતા છે એ મહર્ષિઓએ પોતાના ધર્મશાસ્ત્રોની અંદર કોઈકે 48 સંસ્કાર બતાવેલા છે, કોઈએ 25 સંસ્કાર બતાવેલા છે અને કોઈએ 16 સંસ્કાર બતાવેલા છે. વેદ ભગવાન કહે છે કે 44 સંસ્કારથી સંપન્ન થવું. ગૌતમ મુનિ જે છે એ પોતાની સ્મૃતિની અંદર 48 સંસ્કારોનું પ્રતિપાદન કરે છે, જ્યારે મહર્ષિ અંગિરા જે છે એ પોતાની સ્મૃતિની અંદર 25 સંસ્કારોનું પ્રતિપાદન કરે છે. જ્યારે ભગવાન વેદવ્યાસજી વ્યાસ સ્મૃતિની અંદર મહર્ષિ યાજ્ઞવલ્ક્ય
યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર 16 સંસ્કારોનું વિધાન કરે છે. સટે 55 ન્યાયથી કે 100 ની અંદર 50 આવી જાય તે પ્રમાણે એને સમાસ દ્વારા એ વ્યાસને પોતાની અંદર સમાવી લીધેલા છે. ગૌતમ ઋષિએ તથા અંગીરા ઋષિએ વિસ્તારથી સંસ્કારોની વાત કરી છે, પરંતુ મહર્ષિ બાદરાયણ વ્યાસજી જે છે એ 16 ની અંદર 44 કે 48 કે 25 ને સમાવી લે છે. તો એ સંસ્કારો કયા? તો વ્યાસ ભગવાન જે છે એ વ્યાસ સ્મૃતિની અંદર પ્રથમ અધ્યાયની અંદર 13 થી 15 શ્લોકની અંદર 16 સંસ્કારોનું વિધાન કરતા પોતે કહી રહ્યા છે કે ગર્ભધાનમ પુંસવનમ શ્રીમંતો જાત કર્મ ચ નામ ક્રિયા નિષ્ક્રમણે અન્નાસનમ વપન ક્રિયા કર્ણવેદો વ્રતાદેશો વેદારંભ ક્રિયાવિધિ કેશાંત સ્નાન મુદ્વાહો વિવાહ અગ્નિ પરિગ્રહ ત્રેત્રા અગ્નિ સંગ્રહશ્ચેતિ સંસ્કારઃ 16 સ્મૃતાઃ. અર્થાત કે ગર્ભદાન, પુંસવન, શ્રીમંતોનયન એટલે કે શ્રીમંત સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, વપન ક્રિયા એટલે કે ચૂડાકર્મ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, વ્રતાદેશ સંસ્કાર એટલે કે ઉપનયન સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર જેને આપણે જનોઈ કહીએ છીએ તે, વેદારંભ સંસ્કાર, કેશાંત સંસ્કાર એટલે કે ગોદાન સંસ્કાર, વેદ સ્નાન સંસ્કાર એટલે કે સમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર, વિવાહ અગ્નિ પરિગ્રહ સંસ્કાર અને ત્રેતા અગ્નિ સંગ્રહ સંસ્કાર. આ પ્રમાણે 16 સંસ્કારનું વિધાન ભગવાન વેદવ્યાસજીએ વ્યાસ સ્મૃતિની અંદર કરેલું છે. અર્થાત કે મનુષ્ય ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય કે પછી સ્ત્રી હોય, એણે આ 16 સંસ્કારો જે છે કરવા ને કરવા. એમાં જે શુદ્ર જે છે એ શુદ્ર વર્ણના જે છે તેણે ઉપનયન સંસ્કાર, વેદારંભ સંસ્કાર, કેશાંત સંસ્કાર, વેદ સ્નાન સંસ્કાર તથા વિવાહ અગ્નિ પરિગ્રહ સંસ્કાર અને ત્રેતા અગ્નિ સંસ્કાર જે છે એ ન કરવા, પરંતુ બાકીના સંસ્કારો જે છે એ એને ફરજિયાત કરવા, પરંતુ એ સંસ્કાર જે છે એ મંત્ર વગર કરવા. કોઈને સંશય થાય કે શૂદ્રને શાસ્ત્રોકારોએ આટલો અન્યાય કરેલો છે, તો હું એને કહું કે શૂદ્રને શાસ્ત્રોકારોએ કોઈ અન્યાય નથી કર્યો. કારણ કે જેટલા સંસ્કાર તમે કરો એટલું તમારે વધારે પાળવું પડે. બ્રાહ્મણ હોય એના સંસ્કાર થયા હોય, વૈશ્ય છે કે ક્ષત્રિય છે જેના સંસ્કાર થયો તો એને સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ ઇત્યાદિ બધા ષડ કર્મો જે છે બધા કરવા પડે. જ્યારે શૂદ્રને કેવલ સેવા જ કરવાની છે. એ સેવા કરવાથી જ એનું કલ્યાણ થઈ જાય. અને પેલી બાજુ જે 3 વર્ણના જે છે એ જો સંધ્યા ચૂકી ગયા હોય, ગાયત્રી જપ ચૂકી ગયા હોય તો એને એનું પ્રાયશ્ચિત કરવું પડે છે. જ્યારે શૂદ્રને એવું નથી હોતું, એને ખાલી સેવા જ કરવાની છે અને ભગવાનનું ભજન, ને આટલું કરતા જ એનું કલ્યાણ થઈ જાય. જ્યારે પેલી બાજુ પેલા લોકોએ બધું જ કરવાનું છે. એટલે શાસ્ત્રોકારોએ શૂદ્રના મસ્તકની ઉપર સૌથી ઓછું કાર્ય સોંપેલું છે અને બ્રાહ્મણના મસ્તકની ઉપર સૌથી વધુ કાર્ય સોંપેલું છે. શૂદ્રએ પણ ભણવાનું છે, બ્રાહ્મણે પણ ભણવાનું છે. બ્રાહ્મણે વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે, ક્ષત્રિયએ પણ કરવાનું છે અને વૈશ્યએ પણ કરવાનું છે. પરંતુ શૂદ્રએ વેદાધ્યયન નથી કરવાનું, પરંતુ પોતે જે આશ્રમની અંદર છે એ આશ્રમને અનુગત જે વિદ્યાઓ જે છે એનું એને ઉપાર્જન કરવાનું છે. એટલે શિક્ષા તો એને માટે પણ ફરજિયાત છે. તે પ્રમાણે સ્ત્રીઓએ ભલે વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ નથી કરવાનો, પરંતુ એણે પોતાના ઘરની અંદર ઘરનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું એ બધી વસ્તુ તો શીખવાની જ છે.
એટલે વિદ્યા તો એને પણ પ્રાપ્ત કરવાની જ છે, સાક્ષર તો એને પણ બનવાનું. પરંતુ મનુષ્યોને મહર્ષિઓએ અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાને જે પ્રમાણે એ લોકો યોગ્ય છે એ યોગ્ય પ્રમાણે એટલી વસ્તુ પ્રાપ્ત કરવાનું વિધાન કરેલું છે. અને જેટલું વિધાન કરેલું છે એટલું જ જો તમે કરો તો બસ છે, વધારેની આશા ન રાખો. ભગવાને આપણે જેટલી આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાની અંદર મનુષ્યએ અક્ષરે અક્ષર વર્તવાનું છે. એનાથી વધુ પણ નથી વર્તવાનું અને ઓછું પણ નથી વર્તવાનું. જેટલું કીધેલું એટલું કરવાનું છે. ગુરુની અગાડી પણ ન જવું અને ગુરુની પછાડી પણ ન રહેવું, ક્ષમતાથી યુક્ત રહેવું. એટલે જે પ્રમાણે શાસ્ત્રોએ આજ્ઞા કરેલી છે, જે વર્ણને, એ પ્રમાણે એને કરવાનું છે. તો એટલું કરવાથી જ એ જીવાત્માનું કલ્યાણ થઈ જશે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે પ્રમાણે સંસ્કારોનું વિધાન કરવામાં આવેલું છે એ પ્રમાણે તમે સંસ્કાર કરજો તમારા પર. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, જેને દ્વિજ કહેવામાં આવે છે, જેને યજ્ઞોપવિત નો અધિકાર આપવામાં આવેલો છે, યજ્ઞોપવિત ધારણ કરીને એણે વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો છે. તો એ શાસ્ત્રોનો અભ્યાસ એણે કરવાનો છે. શુદ્રને જે પ્રમાણે વિદ્યાનું ઉપાર્જન કરવાનું કહ્યું તે પ્રમાણે એણે વિદ્યાનું ઉપાર્જન કરવાનું છે. અને સ્ત્રીઓએ જે પ્રમાણે અર્થશાસ્ત્રોની અંદર ઘરની જે મેનેજમેન્ટ પ્રક્રિયા જે છે, જે પ્રમાણે કરવાની કહી, તો એ પ્રમાણે એણે પણ એ વસ્તુ શીખવાની છે ભક્તો. ને આમ કરતા જ એણે પોતાનું કલ્યાણ કરવાનું છે. અહીં આપણે આ પ્રવચનને વિરામ આપીએ. હવે પછીના પ્રવચનની અંદર આપણે વિગતવાર જે 16 સંસ્કારો જે છે એ 16 સંસ્કારો ક્રમશઃ અવલોકન કરશું અને એ સંસ્કારો દ્વારા તમને એ વસ્તુનું અમુક પ્રતિપાદન કરશું કે મનુષ્યના જીવનની અંદર સંસ્કાર કેટલા જરૂરી છે. અને સાથે દ્રષ્ટાંત પણ આપશું કે કયા મનુષ્યએ સંસ્કાર ગ્રહણ કરેલા હતા. આપણા પ્રાચીન ઋષિઓ જે હતા તે લોકોએ આ ધરાતલની ઉપર પ્રગટ થઈને એ લોકો પણ સંસ્કારથી અલંકૃત થયા હતા. એના દ્રષ્ટાંતો પણ તમને હું બતાવીશ. પરંતુ અત્યારે સમયનો અભાવ હોવાથી આ પ્રવચનને હું અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.